નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સશસ્ત્ર સેના દિવસના પવિત્ર અવસરે વીર જવાનો અને તેમના પરિવારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા સૈનિક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. મહત્વનું છે કે દેશની સરહદોની રક્ષા કરતા વીરગતિ પામેલા તેમજ દિવ્યાંગ બનેલા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારોના કલ્યાણ અને પુનર્વસન માટે દર વર્ષે 7 ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં સ્વૈચ્છિક ફાળા એકત્ર કરવામાં આવે છે. મુખ્યમંત્રીએ ફાળો અર્પણ કરતા જણાવ્યું હતું કે આપણા વીર સૈનિકોના બલિદાન વિના દેશની આઝાદી અને સુરક્ષા શક્ય નથી. તેમના પરિવારોની સેવા અને સહાય કરવી એ આપણું નૈતિક કર્તવ્ય છે. આ પ્રસંગે સૈનિક કલ્યાણ અને પુનર્વસન બોર્ડના નિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ કૃષ્ણદીપસિંહ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને પણ આ દિવસે ઉદારતાપૂર્વક ફાળો આપી વીર જવાનોના પરિવારોના કલ્યાણમાં ભાગીદાર બનવા અપીલ કરી હતી.